सी सुंदर साथ की सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बीतक साहेब ग्रंथ फकरा नंबर 8 આપણે આવ્યા છે। फकरा नंबर 8। अब तुम सुनियो मोमिनो, देखो अपने कदम, साथ चले जिन बात सो, देत नसीहत आत्म। अब तुम सुनो मोमिनो। ગઈકાલે આપણે જોયું કે સ્વામીજી છત્રસાલને બધું સોંપી અને ગુમરજીમાં બિરાજમાન થાય છે। સિંહાસન ઉપર તહેતખાનાની અંદર બિરાજમાન થાય છે, સમાધિષ્ઠ થાય છે। છત્રસાલને બધું સોંપી દે છે અને જ્યારે આ સમય દરમિયાન ધનીજી જ્યારે સમાધિષ્ઠ થાય છે, આ સમય દરમિયાન સુંદર સાથ જે અંદર ડૂબેલા છે, ધની સાથે ઉતપ્રોત છે, જે અંદર ડૂબેલા છે અને ધની સાથે ઉતપ્રોત છે, એમણે પોતાનો પ્રાણ પણ છોડી દીધો, પોતાનો પ્રાણ પણ છોડી દીધો। હવે કે છે અબ તુમ સુન્યો મોમિનો। કોને કે છે? આપણને કે છે। છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણને કે છે અબ તુમ સુન્યો મોમિનો, देखो अपने कदम, देखो अपने कदम। હવે આ દેખો अपने कदम નો અર્થ શું છે કે તમે તમારી રહેણી જુઓ। देखो अपने कदम, આપણી રહેણી ખુદ જુઓ। મોમિનો કહી રહ્યા છે, સ્વામીજી આપણને શું કહે છે? દેખો अब तुम सुनियो मोमिनो, अब तुम सुनियो मोमिनो। મોમિનોને કહી રહ્યા છે, મીન્સ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે એમને કહી રહ્યા છે કે છે દેખો अपने कदम। હવે તમે તમારી રહેણી તમે જુઓ। પરમધામનો આપણે દાવો કર્યો છે તો રહેણી તમારી જુઓ તમે, એમ કે છે। અને એ પણ મોમિનો હતા જે સ્વામીજી સાથે હતા, એ પણ મોમિનો હતા, એમની રહેણી તમે જુઓ, એમ કે છે। આ કમ્પેરિઝન કરી રહ્યા છે। એ રહેણી જુઓ અને આ રહેણી જુઓ। સ્વામીજી અંતર ધ્યાન થાય તો પોતાનો પ્રાણ પણ છોડી દે છે અને આ સમય દરમિયાન મીન્સ એ છેલ્લા સમય દરમિયાન એમની પાસે બીજું કશું જ ન હતું। રોજ ચિતવણી કરે, પરમધામના 25 પક્ષની અંદર ફરે, આના સિવાય બીજું કશું જ ન હતું એમની પાસે। રાત દિવસ વાણી ચર્ચા, રાત દિવસ વાણી ચર્ચા, ચિતવન, ધામ ચિંતન, ધ્યાન, આના સિવાય કશું જ નહોતા કરતા। એમના દિલની અંદર કોઈ સંસારિક, એમના દિલમાં કોઈ સંસારની કોઈ ચાહના નથી રહી। એ મોમિનો જુઓ અને આપણને ધની બતાવી રહ્યા છે, તમે જુઓ કે છે। अब तुम सुनियो मोमिनो, अब तुम सुनियो मोमिनो, देखो अपने कदम, કે તમારા કદમ કઈ બાજુ ચાલી રહ્યા છે, ક્यों ચાલી રહ્યા છે આપણે, અને પેલા મોમિનો તો આ ક્यों ચાલી રહ્યા છે જુઓ। ચાર આનો વિચાર કરો, એમ બીજું કશું નહીં। સાંભળો, જુઓ, વિચાર કરો। બીતક આ છે આપણી। साथ चले जिन बात सो, तीजू चरण जो साथ चले जिन बात सो, કે જે સાથ મીન્સ સ્વામીજી સાથે જે સુંદર સાથ હતા એ કેવી રીતે ચાલે છે, એમની રહેણી કેવી હતી,
અને તમારા કદમ જુઓ તમે કેવી રીતે ચાલી રહ્યા છો. એમની સાથે સ્વામીજી હતા. એમની સાથે સ્વામીજી હતા. સુંદર સાથ, પોઈન્ટ સમજવા પ્રયત્ન કરજો. એમની સાથે સ્વામીજી હતા. આપણને આપણા દિલની અંદર ધની છે. કદાચ સાંભળજો, સાથે સ્વામીજી હતા. કદાચ તમે ત્યાંથી દૂર થાવ તો તમે કંઈક કરવું હોય તો કરી શકો છો. સંસ્થાનું કંઈક કાર્ય કરવું હોય તો કરી શકો છો, કારણ કે સાથે હતા સ્વામીજી. એટલે કદાચ તમે સંસ્થાનું કાર્ય કરીને પાછા આવી શકો. આ તો એક એક્ઝામ્પલ છે, માફ કરજો સમજાવવા માટે. પણ અહીંયા આગળ તો છઠ્ઠા દિવસની અંદર તો એ સ્વામીજી, એ ધની આપણા દિલમાં બિરાજમાન છે. સાથે સ્વામીજી હતા તો પણ આપણે સંસારિક કાર્ય નતા કરતા, અને આપણા દિલમાં સ્વામીજી છે, ધની છે. અને હવે કહેવાની વાત નથી. એટલે ધનીએ કહ્યું કે દેખો અપને કદમ. ધની આટલા માટે કહી રહ્યા છે, દેખો અપને કદમ. હવે આનો અર્થ ઘણો બધો થાય છે. દેખો અપને કદમનો અર્થ ઘણો બધો થાય છે કે તમારી રહેણી જો. બીજો અર્થ એને બીજી રીતે કહીએ તો કે તને લાજ શરમ નથી. આ કહી રહ્યા છે. આ બીજો ઈશારો આ પણ છે. કેમ કે હું તારા દિલમાં બિરાજમાન છું, તું આ રીતે કરી રહી છું, બેવફા ઓરતની જેમ ચાલી રહી છું તું. આ પણ થાય એનો અર્થ. દેખો અપને કદમ. ધની બિરાજમાન છે અને ધનીને છોડી અને બીજે આપણે ભટકી રહ્યા છે. એ બેવફા ઓરત જેવું છે. આ પણ તમે કરી શકો છો આનો અર્થ. તો હવે તમે જુઓ, એમ કે છે કે જે જીવન જીવી રહ્યા છે, સાથ ચલે જીન બાત સો, સાથ ચલે જીન બાત સો. ધની સાથે જે સુંદર સાથ હતા, અને એમની રહેણી કેવી હતી, ઘરબાર છોડીને એમની સાથે ગયા હતા. અને ધનીજી જ્યારે અંતર ધ્યાન થયા, સુંદર સાથે પોતાનો પ્રાણ પણ છોડી દીધો. એમની રહેણી જો અને આપણી રહેણી જો. દેત નસીહત આતમ. ચોથું ચરણ, દેત નસીહત આતમ. કોને કહી રહ્યા છે? આપણી આતમને કહી રહ્યા છે. હવે આમાંથી તો તું કંઈક લે, આમાંથી તું કંઈક તો લે કરું. આની તુલના કરો, એ મોમિનોની અને આપણી તુલના કરો. અને તુલના કર્યા પછી આમાં તો કંઈક તું થોડું શીખ. જીવનની અંદર કંઈક શિક્ષા તો લે તું. નસીહત. બીજાની કોપી કરવાની તો ઘણી બધી આપણને આવડે છે. બીજાની કોપી કરવી તો ઘણી બધી આપણને આવડે છે. જો બાજુના ઘરે જો ગાડી લાયા હોય તો ઘરે પત્ની એવા એમ ગાડી લઈને આવ્યા. સંસ્થાનું ઉદાહરણ તમે જુઓ. ગાડી લઈને આવ્યા. આપણી ગાડી ક્યારે લાવીશું? એમના ઘરે ટીવી આવ્યું, આપણા ઘરે ટીવી ક્યારે લાવીશું? તમે જો કોપી કરો છો એ, તો આની અંદર કેમ નહીં? વિચાર્યો. થોડીક તો શીખ લો. પરમહંસનું આપણે જીવન ચરિત્ર વાંચીએ છીએ. શું અર્થ? પરમહંસનું આપણે જીવન ચરિત્ર વાંચીએ છીએ. શું અર્થ એમનો? જો એ રહેણી પર ના આવીએ તો કશો અર્થ નહીં. જાણીને શું કરશો? એક એક્ઝામ્પલ આપું. એક સિપાઈ છે. સિપાઈ પાસે ઘણા બધા હથિયાર છે, અને એને પણ એ સમજ છે કે આ હથિયાર આ રીતે વપરાય, આ હથિયાર આ રીતે વપરાય. આની પણ શુદ્ધ છે. આની પણ એને શુદ્ધ છે. બધા હથિયાર લઈને ચાલે છે.
જંગની અંદર જાય છે, પણ એકેય હથિયાર વાપરતો નથી. જંગની અંદર જાય છે છતાં પણ. તો હથિયારનો શું અર્થ? અને જે સામેનો વ્યક્તિ છે, એની સાથે જે લડાઈ કરી રહ્યો છે, એ પણ સિપાઈ છે. એ શું કરે છે કે આના હથિયાર છીનવી લઈ અને એની પર યુઝ કરી રહ્યો છે. એના હથિયારથી એને મારી રહ્યો છે. જ્યારે પેલાના પોતાના હથિયાર હતા, એ વાપરતો નથી. આમાંથી શીખ શું લેવાની છે? કે જ્યાં સુધી આપણે રહેણીમાં નહીં આવી, આપણી પાસે બધું નોલેજ બધું છે, શું કરવાનું? જ્ઞાન બધું છે, શું કરવાનું? જ્યાં સુધી આપણે રહેણીમાં ના આવીએ ત્યાં સુધી. કે આપણને બધી ખબર છે કે આ બધું મિથ્યા છે, ફોક છે. આપણને બધી ખબર છે આ બધી માયા છે, છતાં આપણે એને છોડીએ છીએ. એક ધની સિવાય આપણું કોઈ નથી, આની પણ શુદ્ધ છે, છતાં ધની સામું જોઈએ છે. એટલે કે જે દેખો અપને કદમ, દેખો અપને કદમ, સાથ ચલે જીન પાત સો દેત નસીહત આતમ. હવે આમાંથી તો કંઈક શીખ લો તમે. कुछ किया श्री बाईजू ने, आगे श्री जी साहेब, जित चली सब साथ में, सब धन धन कहे अब. બીજું ઉદાહરણ, कुछ किया श्री बाईजू ने, બાયજુ રાજ મહારાણીજી જે આપણે કહીએ છીએ, એ કુછ કિયા મીન્સ કે શ્રીજી સાહેબ પહેલા એ ગતા રહ્યા. શ્રીજી સાહેબ પહેલા ગતા રહ્યા. હવે આ સંસારનો જે નિયમ છે, સંસારનો નિયમ છે, તો એમાં શું છે કે જે પત્ની છે ને, પત્ની, એ પતિ પહેલા જાય ને તો સુહાગીન નાર કહેવાય, કે સુહાગીન નાર, સુહાગીન ગતિ રહી જાય. અને પતિ પછી જાય તો આ સંસારમાં તમે જુઓ કે સુહાગીન ગઈ ભાઈ, એટલે શ્રીજી સાહેબ પહેલા બાયજુ રાજે પોતાનો દેહ ત્યાગ કરી દીધો. અને આ રીતે એક તો સુહાગીન સંસારની દ્રષ્ટિએ પણ સુહાગીન કહેવાય. અને આ જે શીખ છે એ શીખ આપણને સુંદર સાથને પણ લેવાની છે. आगे श्रीजी साहेब, आगे श्रीजी साहेब પેલા, जीत चली सब साथ में, जीत चली सब साथ में. બધા સુંદર સાથને જીતી લીધા, એમ કે છે. બધાના દિલ જીતી લીધા અને ધન ધન થઈ ગઈ. આજ પણ તમે જુઓ, આજે પણ તમે જુઓ, બાયજુરાજ મહાજનને ધન ધન કરી રહ્યા છે, એમને યાદ, પલ પલ યાદ કરી રહ્યા છે. બાયજુરાજ મહારાણી ની વાત કરી રહ્યા છે. બીજી બાજુ એ પણ તમે જુઓ કે જે સુંદર સાથે પોતાનું જીવન ધની પર ન્યોછાવર કરી દીધું છે, પોતાનું જીવન ધની પર અને સુંદર સાથ પર ન્યોછાવર કરી દીધું છે, એ પણ ધન ધન છે. તમે જુઓ બધા પરમહંસો થઈ ગયા, બધા પરમહંસ થઈ ગયા. તમે જુઓ એમને પલ પલ યાદ કરે છે કે નથી કરતા? બધા જ ધન ધન થઈ ગયા. એ પણ એટલે કે છે સબ ધન ધન કહે અબ, સબ ધન ધન કહે અબ.
અત્યારે પણ તમે જો બધા એમને યાદ કરે છે કે નથી કરતા? એમની સમાધિ બનાવે છે, એમની સમાધિ બનાવે છે. વિચાર કરો. એટલે કહેવાનો મતલબ કે સ્વામીજી પહેલા એમણે પોતાનો દેહ ત્યાગ કરી દીધો અને એમનું જીવન પણ એ રીતે ચાલેલા છે. તો આમાંથી તો શીખ લો. દેખો અપને કદમ, દેખો અપને કદમ. તો પ્રશ્ન એ થાય અહીંયા આગળ, પ્રશ્ન થવો જોઈએ કે અહીંયા આગળ બાયજુરાજ મહારાણીનું શા માટે ઉદાહરણ આપ્યું? પ્રશ્ન જાતે કરો હવે. તો આનો જવાબ પહેલી ચોપાઈની અંદર ચોથા ચરણને છે. દેત નસીહત આતમ, દેત નસીહત આતમ. કે સંસારિક જીવનની અંદર, કારણ કે તને ધારણ કર્યું હતું, તો સંસારિક જીવનની અંદર કે બાયજુ રાજ જે છે એમના પત્ની હતા, ધર્મપત્ની. સંસારિક જીવનમાં હતા ને ધર્મપત્ની એમના, તો એમણે પણ આ દેહ ત્યાગ કરી દીધો. અને આપણે ધનીની અંગના કહીએ છીએ. સાંભળજો સુંદર સાથ, આપણે ધનીની અંગના કહીએ છીએ, છતાં ધની અંતર ધ્યાનસ્થ થયા, છતાં આપણે અહીંયા હસી ખુશીથી રહી રહ્યા છે. પોઈન્ટ આ છે અહીંયા આગળ. દિલમાં દર્દ નથી થતું. કેમ? કે આપણી દ્રષ્ટિ જ નાના નાના બ્રહ્માંડ બનાવ્યા છે ત્યાં છે, એટલા માટે. બીજું કોઈ કારણ નહીં, બીજું કોઈ કારણ નથી. આ દુનિયા સાથે આપણે કોઈ લેવા દેવા નથી. આ દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી. લેવા દેવા છે તો છે ક્યાં? નાના નાના બ્રહ્માંડની અંદર છે. અને એ જ મોટા મગરમચ્છ છે. આજે ને કાલે સમજાશે. ચેત સકો સુચિત. આની પર વિચાર કરો. એક બાજુ દાવો કરી રહ્યા છે ધનીની અંગનાનો, અને બીજી બાજુ આ વજુદ ખડું રાખ્યું છે. બીજી બાજુ વજુદ ખડું રાખેલું છે. બાયજુરાજી જો શું કર્યું, એ પણ દેહ ત્યાગી દીધો. ધન ધન અહીંયા થઈ ગયા. સુંદર સાથની અંદર પણ ધન ધન થઈ ગયા. પોઈન્ટ આ છે અહીંયા આગળ. પરમધામની સખી હતી એક, પણ અહીંયા આગળ લીલા કરી રહ્યા છે. એ લીલાની અંદર પણ બાયજુરાજ પરમધામની સખી હતી. અહીં લીલા કરી રહ્યા છે. લીલાની અંદર પણ તમે જુઓ, સંસારિક દ્રષ્ટિએ કે ભાઈ મહારાજ ઠાકોરના પત્ની હતા. પરમધામની દ્રષ્ટિએ, આત્મની દ્રષ્ટિએ સખી છે. ઇન્દ્રાવતી સખી. હવે તમે વિચાર કરો સુંદર સાથાની અંદર, બીજું કશું નહીં. તો લીલાની અંદર પણ જો આ રીતે બલિદાન આપતા હોય, અને એની સામે આપણે શું કરીએ છીએ? એટલે કે છે સાથ ચલે જીન બાત સો, સાથ ચલે જીન બાત સો, દેત નસીહત આતમ, દેત નસીહત આતમ. આમાંથી તો કંઈક શીખો, આમાંથી તો કંઈક શીખ લો. વિતક શા માટે વાંચવી? દર સાલ વિતક વાંચી રહ્યા છે, તો શા માટે? તો આમાંથી આપણી આત્મે શું લીધું? આપણી આત્મે આમાંથી લીધું તો શું લીધું? આપણી રહેણી બદલાઈ છે,
ધની પ્રત્યે દર્દ ઉત્પન્ન થાય છે, એ વિરહ આવે છે, એ તડપ આવે છે. અહીંયા આગળ તો સાહેબીમાં આટલા બધા સુખ છે ને, સાહેબીમાં આટલા બધા સુખ છે ને. ધનીની સાહેબીમાં જો આપણને આટલા સુખ દેખાતા હોય તો ધનીના ઈશ્કમાં કેટલા સુખ હશે. વિચાર્યો. સંવત 1750 में वैशाख सुदी अष्टमी वार बुध पहर दिन चढ़ते ठोर अपने जाया जमी. 1750 वैशाख सुद अष्टमी बुधवार दिन चढ़ते સવારમાં 9 વાગે પહોર દિન ચડતે સવારમાં 9 વાગે બાયજુ રાજ પોતાનો ભૌતિક દેહ છે એ ત્યાગી દીધો. પોતાનો ભૌતિક દેહ ત્યાગી દીધો. અને ત્યાગી દીધો ને શું કર્યું પછી કે જે આત્મ છે ધણીના ચરણોમાં ચાલી ગઈ, સ્વામીજીના ચરણોમાં ચાલી ગઈ. એટલે કે છે વાર બુધવાર ઠોર અપને જાય જમી. ઠોર અપને જાય જમી એટલે ક્યાં? તો ધણીના ચરણોમાં ચાલ્યા ગયા, પ્રાણનાથજીના ચરણોની અંદર. આમ જોવા જઈએ ને અહીંયા આગળ સંવત 1750 में પણ આપણું જે ગુજરાતી કેલેન્ડર, કારણ કે બે કેલેન્ડરો ને, આપણું ગુજરાતી મીન્સ ગુજરાતી એટલે આપણું તઈનું ઇન્ડિયાનું અને એનું જુદું જુદું છે. જો 5 દિવસ પછી આસો મહિનો આવી જશે, 12મો મહિનો આવી જશે. હજુ અહીંયા આગળ કયો મહિનો ચાલે છે? 9મો મહિનો. અહીંયા આગળ 9મો મહિનો ચાલે છે, ત્યાં આસો મહિનો 12મો મહિનો આવી જશે. એટલે આજે છે તો એ કેલેન્ડર મુજબ સંવત કેલેન્ડર અને જે ગુજરાતી કેલેન્ડર છે એની મુજબ શું છે તો 1749 આવું કંઈક બતાવેલું છે આની અંદર. 1749 અને ચૈત્ર સુધી એકમ છે. એટલે વર્ષ કેટલું કઈથી કઈ વર્ષ થાય એ બતાવ્યું અહીંયા આગળ છે કે ચૈત્ર સુધી એકમ છે, કાર્તિક સુધી એકમ. હું એક વર્ષ પૂરું આમાં પડવાની જરૂર નથી આપણે. આ તો તમને સમજાવવા માટે કહું છું કે તિથિ જુદી જુદી આવે તો પેલા કેલેન્ડર ને પેલા કેલેન્ડર પ્રમાણે, એટલે એને છોડો. પણ મેઇન વસ્તુ 1750 ની અંદર બાયજુરાજ મહારાણી જે વૈશાખ સુદ અષ્ટમી ને બુધવારના દિવસે સવારે 9 વાગે પોતાનો આ ભૌતિક દેહ ત્યાગી દઈ અને ધણીના ચરણોમાં ચાલ્યા ગયા. संवत 1751 अषाढ़ के महीने दिन चौथ पिछली रात में धनी पहुंचे धाम अपने. 1751 આપણે જોઈ ગયા આગળ. 1751 અષાઢ માસ ની ચોથ તિથિ છે અને ત્યાં સવારે 5 વાગે શ્રીજી સાહેબનું હવે તો ધામ ગમન ન કહેવાય, કારણ કે શ્રીજી મહારાજ શ્રીજી છે તો છે ક્યાં? ગુંબરજીમાં છે.
કદાપી ધામ ન જાય. સુંદર સાથને એકલા મૂકીને કદાપી ન જાય. ગુમ્મટજીની અંદર એમણે ગુમ્મટજીની અંદર સમાધિષ્ઠ થઈ ગયા. સમાધિષ્ઠ સમાધિની અંદર બેસી ગયા. दिन चौथ पिछली रात में धनी पहुंचे धाम अपने. धनी पहुंचे धाम अपने. તો ધામ કયું બનાવ્યું છે? જાગણી બ્રહ્માંડનો મૂળ મિલાવો કયો છે? ગુમ્મટજી. જાગણી બ્રહ્માંડનો મૂળ મિલાવો કયો છે? ગુમ્મટજી. તો ગુમ્મટજીની અંદર વિરાજમાન થઈ ગયા, ધ્યાનસ્થ થઈ ગયા. જો ધનીજી ધામ જાય, પ્રશ્ન અહીંયા આગળ ઘણા બધા પ્રશ્નો થાય છે. જો ધનીજી પરમધામ જાય, તો આપણી ફાર્મસી રહે નહીં. આપણી ફાર્મસી રહે નહીં પરમધામની અંદર. બહુ બારીક વાતો છે આ. જો ધનીજી તો કોણ? રૂહ અલ્લાહ. ધનીજી તો કોણ? રૂહ અલ્લાહ. હવે જો એ રૂહ અલ્લાહ જે છે, એ રૂહ અલ્લાહ જો ધામ જાય, મૂળ મિલાવાની અંદર જાય, તો રૂહો ક્યાં જોઈ રહી છે? ધનીની આંખોમાં. અને એ સ્વરૂપ જુએ તો ફાર્મસી જતી રહે, એક પલો ન લાગે. એટલે ધની ધામ ન જઈ શકે. બીજી રીતે તમે જુઓ તો ધની ધામ ન જઈ શકે એના કારણ આ એક કારણ છે. બીજું કારણ વાહિદત અને ઇશ્ક છે. આપણને એકલા મૂકીને ન જઈ શકે. આપણને એકલા મૂકીને, જુદા મૂકીને ન જઈ શકે. तुम कोई ऐसा न कहियो कोई, तुम ऐसा न कहियो कोई जो धनिष्ठ भी न होय. પણ એક વાત હે બકામીને, જે ધનિષ્ઠ भी ન હોય. કઈ? તો રૂહોથી એક પલ માટે જુદા ન થાય. રૂહોથી એક પલ માટે જુદા ન થાય. વાહિદત અને ઇશ્ક. એક પલ માટે જુદું કોણ થાય? એક પલ માટે જુદું થાય તો થાય કોણ? ધની એક પલ માટે જુદા ન થાય. એ કહી રહ્યા, એ બતાવી રહ્યું છે, પ્રૂવ કરી રહ્યું છે, એ ધની આશિક છે. આશિક હોય એ કદાપી માસૂકથી એક પલ માટે જુદા ન થાય. આશિક હોય એ કદાપી માસૂકથી એક પલ માટે જુદા ન થાય. પણ માસૂક એટલા માટે ધનીએ કહ્યું ખિલવતની અંદર કે બુલાઈ લાવો રૂહ અલ્લાહ મેરી આશિક રૂહન કો. આપણને આપણી પર હસી કરી રહ્યા છે ધની. ધની આપણી પર હસી કરી રહ્યા છે. અને કહેવાય ને, આપણે એની ભાષામાં શું કહેવાય? ધની આપણને તમાચો મારી રહ્યા છે. આપણી હસી ઉડાડી રહ્યા છે ધની. બુલાઈ લાવો રૂહ અલ્લાહ મેરી આશિક રૂહન કો. એટલે ધની આપણાથી જુદા નથી પડ્યા, આપણે ધનીથી જુદા પડી ગયા છે. ધની તો આશિક છે, ગુમ્મટજીને બિરાજમાન છે, આપણા દિલમાં બિરાજમાન છે. મિરાજ દિલ મોમિન કરીને, મિરાજ દિલ મોમિન કહીને આપણા દિલમાં બિરાજમાન છે. તો આપણી આશિકી ગઈ ક્યાં? એટલે ધનીથી આપણે જુદા પડ્યા છે, ધની નથી જુદા પડ્યા. ધની કહે છે મેરી રૂહ તો આંખે ખોલ, હું તો સહેરાગ સે પણ નજદીક છું, હું તો તારા દિલમાં બિરાજમાન છું. પણ આપણી દ્રષ્ટિ બહાર ફરી રહી છે, બહાર ખોરી રહ્યા છે ધનીને. બગલમાં છોકરું ને છોકરું ખોરી રહ્યા છે, એ વાત છે. ભીતર મુસાફરી કરો, મળી જશે ધની. પણ ભીતર મુસાફરી ક્યારે થાય? ભીતરની મુસાફરી ક્યારે થાય? પ્રશ્ન. ભીતરની મુસાફરી ક્યારે થાય? કે આ બાહ્ય દ્રષ્ટિના સંબંધો તોડીએ ત્યારે. બાહ્ય દ્રષ્ટિના સંબંધો તોડીએ ત્યારે, નાના નાના બ્રહ્માંડને ખત્મ કરીએ ત્યારે ભીતર મુસાફરી શરૂ થાય. એ વગર ન થાય, શક્ય નથી.
વાર શુકર जुम्मे का पिछली रात घड़ी दोया पहुंचे अर्श अजीम को दारुण बका कहा सोय જે આ પ્રસંગ જે છે ધનીજીનો જે આ પ્રસંગ છે અંતર ધ્યાન થવાનો ધ્યાનસ્થ થવાનો આ જે પ્રસંગ છે પહોંચે अर्श अजीम को પરમધામ પહોંચી ગયા હવે પરમધામ ક્યાં બનાવ્યો છે જાગણી બ્રહ્માંડનો મૂળ મિલાવો ક્યાં બનાવ્યો છે ગુમ્મટજી બનાવ્યો છે હવે अर्श अजीमમાં પહોંચી ગયાનો મતલબ કે પરમધામમાં પહોંચી ગયાનો વિચારો સુંદર સાથ જો પરમધામની અંદર ધણી પહોંચી ગયા હોય તો આપણી ફાર્મસી ચાલી જાય આપણી ફાર્મસી રહે જ નહીં જો ધની પરમધામ પહોંચ્યા હોય ધની પરમધામ ગયા હોય તો આપણા સિવાય એક પલ માટે જુદા ન રહી શકે હવે આપણા સિવાય એક પલ માટે જુદા ન રહી શકે તો જે સ્વરૂપ આપણને ખેલ બતાવી રહ્યો છે એ સ્વરૂપ રહે જ નહીં ત્યાં આગળ કેમ ઈશ્ક આવ્યો તો સત્તા કદાપી ન રહે સાહેબી ગાયબ થઈ જાય વિચાર્યો ફાર્મસી ઉડી જાય ફાર્મસી એક પલ માટે ફાર્મસી ન રહે એટલે ધની પહોંચ્યા ક્યાં આગળ તો ગુમ્મટજીની અંદર જાગૃત બ્રહ્માંડનો મૂળ મિલાવો ગુમ્મટજી બનાવ્યો છે કેમ બનાવ્યો છે શું કારણ છે હવે અંદર વિચારજો એટલે ખ્યાલ આવશે બધો વાહિદત ઇશ્ક છે એટલા માટે ધની આશિક છે એટલા માટે આપણા દિલને પણ આશિક બનાવી દીધો આપણા દિલને પણ અર્શ બનાવી દીધું એ પણ તમે કહી શકો કે ધની પહોંચ્યા ઓકે पहुंचे अर्श अजीम को तो क्यों पहुंचा આપણા દિલને અર્શ બનાવીને પહોંચી ગયા આ પણ તમે કહી શકો મેરા અર્શ દિલ મોમિન છઠ્ઠા દિવસ શું કહે મેરા અર્શ દિલ મોમિન તો કયું ધામ બનાવ્યું આપણા દિલને ધામ બનાવીને બેસી ગયા બિરાજમાન થઈ ગયા પરમધામ નથી ગયા બધા કહે છે પરમધામ ગયા વિચાર્યો આ નથી આપણને સુખ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા આપણા દિલને અર્શ કર્યું એમણે જાહેરી દ્રષ્ટિએ ક્यों જાહેરી દ્રષ્ટિએ તો ગુમ્મટજીને મૂળ મિલાવો બનાવી દીધો જાગણી બ્રહ્માંડનો મૂળ મિલાવો પણ બાતોની દ્રષ્ટિએ આપણા દિલને અર્શ કરીને આપણા દિલને અર્શ બનાવી દીધું ધનીએ આપણા દિલને અર્શ બનાવી દીધું હવે આપણે આપણા દિલને અર્શ બનાવ્યું છે કે નહીં આપણે જાતે વિચારવાનું અને એના માટે દેત નસીહત આતમ સાથ ચલે જીન ભાત સો દેત નસીહત આતમ દારૂણ બકા કહ્યા સોઈ દારૂણ બકા હવે દારૂણ બકા છે શું તો જે આ જે પ્રસંગ જે છે આ પ્રસંગને કુરાનની અંદર દારૂણ બકા તરીકે ઉલ્લેખ કરેલો છે દારૂણ બકા કહ્યા સોય અને દારૂણ બકા નો પ્રસંગ બતાવી રહ્યા છે કુરાનની અંદર આ રીતેનો ઉલ્લેખ છે સ્વામીજી જે ધ્યાનસ્થ થયા સમાધિષ્ઠ થયા આ જે પ્રસંગ છે એ પ્રસંગને કુરાનની અંદર દારૂન બકા તરીકે ઉલ્લેખેલો છે जिन मोमिन को पहचान तीन बादी कमर सौंप आत्म कदमों हुए सब ऊपर जिन मोमिनों को पहचान जिन मोमिन को पहचान तीन बादी कमर કે જે મોમિનને આની પહેચાન થઈ ગઈ જીન મોમિનને આની પહેચાન થઈ ગઈ હવે કયું પહેચાન થઈ ગઈ તો ધની પરમધામ પહોંચી ગયા અર્શ અજીમ સુંદર સાથ બહુ બારીક વાતો છે આ
આની અંદર બહુ જ બારીક વાતો છે, સમજવા પ્રયત્ન કરો. તો સ્વામીજી ગયા તો ગયા ક્યાં? પ્રશ્ન પહેલા કે છે પરમધામ ચાલી ગયા સ્વામીજી. અંદરની દ્રષ્ટિથી વિચારશો, દિલથી વિચારશો તો સ્વામીજી કદાપી પરમધામ ન જાય, કદાપી પરમધામ ન જાય. કારણ શું બતાવ્યું? જો સ્વામીજી પરમધામ જાય તો આપણી ફાર્મસી હટી જાય. પરમધામ નથી ગયા સ્વામીજી. તો ગયા ક્યાં? તો જાહેરી દ્રષ્ટિએ કહીએ, બાહ્ય દ્રષ્ટિએ કહીએ તો એક ગુમરજીની અંદર, તહેતખાનાની અંદર હિંડોલા પર હિંડોલાના સિંહાસન ઉપર બિરાજમાન થઈ ગયા, જાહેરી દ્રષ્ટિથી. બાતોની દ્રષ્ટિથી ક્યાં? બાતોની દ્રષ્ટિથી ક્યાં? તો બાતોની દ્રષ્ટિથી આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા, આપણા દિલને અર્શ બનાવી દીધું. અને આની પહેચાન જો કોઈને થાય, જો કોઈ મોમિનને આની પહેચાન થઈ હોય તો, लेकिन जिन मोमिन को पहचान, जिन मोमिन को पहचान तीन बांधी कमर, એમણે કમર બાંધી, કમર કસી લીધી. કમર કસી લીધી, બાહ્ય ચક્ષુ બંધ કર્યા, ભીતરની મુસાફરી શરૂ કરી. આ કમર કસી છે. બાહ્ય ચક્ષુ બંધ કરી અને ભીતરની મુસાફરી શરૂ કરી. જેને પહેચાન થઈ છે, જેને પહેચાન નથી થઈ, એ બાહ્ય દ્રષ્ટિએ ફરી રહ્યા છે. જેને સમજ પડી છે અને ચાલવું નથી, એ પણ બાહ્ય દ્રષ્ટિથી ચાલી રહ્યા છે. આવડે છે આપણને, બધી સમજ છે, શુદ્ધ છે. તો સમજ હોય તો તમારા જીવનની અંદર લાવવા પ્રયત્ન કરો ને. આને મેઇન વસ્તુ આ છે. આપણને બધી શુદ્ધ છે, સમજ છે, તો આપણા જીવનમાં કેમ નથી લાવતા? એ રહેણીમાં કેમ નથી આવતું? અસલું પહેચાન આ છે. કહેવત શું છે? એક સરસ કહેવત, હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા. આ કહેવત છે. અને આપણે આ કરી રહ્યા છીએ. ધની ધની કરી રહ્યા છે ખરા, બતાવી રહ્યા છે ધની ધની ધની, અને રહેણી જો આપણી ચેત શકો સુચેત્યો. પહેલું ચોપાઈ તમે જુઓ, આજની પહેલી ચોપાઈ તમે જુઓ. મારે ઘડીએ રિપીટ કરું છું, એની પાછળનું કારણ છે કે અબ તુમ સુનિયો મોમિનો, અબ તુમ સુનિયો મોમિનો, દેખો અપને કદમ, દેખો અપને કદમ. જુઓ આપણા કદમ ક્યાં ચાલી રહ્યા છે, કયા માર્ગ પર ચાલી રહ્યા છે, બહાર ચાલી રહ્યા છે કે ભીતર ચાલી રહ્યા છે. આ કદમ તમે જુઓ. અને जिन मोमिन को पहचान, जिन मोमिन को पहचान तीन बांधी कमर. મોમિનને જેને આની પહેચાન થઈ ગઈ, આની શુદ્ધ પડી ગઈ કે ધની આપણા દિલની અંદર વિરાજમાન છે, તો પછી ધનીને મળવા જવાનું હોય કે બહાર ભટકવાનું હોય? ધનીને મળવા જવાનું હોય કે બહાર ભટકવાનું હોય? સંસારનું ઉદાહરણ તમને આપું કે એક સ્ત્રી છે, એનો પતિ ચાલ્યો ગયો છે, ઘર છોડીને ચાલ્યો ગયો. ઘર છોડીને ચાલ્યો ગયો, 20 વર્ષ એને શુદ્ધ પડી કે ભાઈ તારો પતિ હરદ્વારની અંદર છે. હવે એ શુદ્ધ પડી, એને સમજ પડી, એ પત્નીને સમજ પડી. હવે જો પતિવતા સ્ત્રી હોય તો એને સમજ પડે તો તરત બધું ઘર-બાર બધું છોડી, જે કરતો હોય બધું જ છોડી અને હરદ્વાર જાય. પણ જો પતિવતા ન હોય તો એની જાતે ઘણું આવશે, ગયું છે તો આવશે. સાંભળજો, આવું ને આવું જ એક ઉદાહરણ બીજું. પતિવતા સ્ત્રી હોય મીન્સ કે એની પાસે ઈશ્ક હોય તો એકવાર સાંભળીને ચાલી જાય. બીજી વાત, પતિ માટે આ કહ્યું. હવે એ જ વસ્તુ બીતકનું પછી ઉદાહરણ આપું છું. આની અંદર બીતકનું પણ ઉદાહરણ આપું છું. પહેલા સંસારનું ઉદાહરણ જોઈ લો કે આપણો બાળક છે ચાલી ગયો છે,
ઘર છોડીને ચાલી ગયો છે આપણો બાળક. કોઈએ બતાવ્યું કે ભાઈ તમારો બાળક અહીં છે, તે ઘડી તમે શું કરશો? તે ઘડી તમે કરશો શું? બધું જ મૂકી અને બાળક સાથે જશો. બધું જ મૂકીને બાળક સાથે જશો. કારણ કે એ બાળક ચાલ્યો ગયો છે, તમારા દિલમાંથી નીકળતો નથી. સમજ પડી, સુધ પડી કે અહીંયા આગળ છે, તરત ચાલ્યા જશો. બીતકનું ઉદાહરણ હવે જુઓ. મતુ મહેતા ને કુંવરબાઈ પોતાનો બાળક ચાલી ગયો છે. હરદાસજીએ જ્યારે સંદેશો મોકલે છે, ત્યારે ઉમરકોટ છોડીને આવી જાય છે કે નથી આવી જતા? જુઓ તમે સુંદર સાથ. વિચાર્યો આની પર વિચાર કરો. અને એ હવે ધની છોડીને ચાલી ગયા. હવે ધની છે તો છે ક્યાં? મેરા અર્સિલ મોમિન. ધની છે તો છે ક્યાં? એટલે કે છે જીન મોમિન કો પહેચાન. આની શુદ્ધ જે મોમિનને પડી છે એ કમરબોધ છે. જેને પડી છે ને કમરબોધ. સોંપી આત્મ કદમો. દિલ કે છે એ પ્રમાણે ચાલો, મન કે છે એ પ્રમાણે ન ચાલો. આનો અર્થ આ છે. સોંપી આત્મ કદમો. કયા કદમોમાં? ધનીના ચરણોની અંદર આત્મ સોંપી દીધી છે. સોંપી છે આપણે, પ્રશ્ન જાતે કરો. આપણી આત્મ છે ધનીના ચરણોની અંદર સોંપી છે. ધની છે ક્યાં? તો મેરા અર્સિલ મોમિન. અર્શ ક્યાં બનાવ્યું છે? અર્શ અજીમ બનાવ્યું છે ક્યાં? તો આપણા દિલને અર્શ અજીમ બનાવ્યું છે. હવે આપણે આત્મ ધનીના ચરણોની અંદર સોંપી છે. જો સોંપી હોય તો દિલ કે છે એ પ્રમાણે ચાલો, દિમાગ કે છે એ પ્રમાણે ન ચાલો. આપણે તો દિમાગ કે છે એમ ઘોડા કેટલા બધા દોડી રહ્યા છે. મનના ઘોડા કેટલા દોડી રહ્યા છે જુઓ. બોલવામાં બંધાય જ નહીં આપણે. વિચાર. આ વિચાર કરો. દિલ કે છે એ પ્રમાણે ચાલો. સોંપી આત્મ કદમો. હુએ સબ ઉપર. આનો અર્થ કે ધની ચાલ્યા ગયા અને આ વજૂદ ખડું રાખે. બીજી રીતે પણ આને જુઓ. ધની ચાલ્યા ગયા અને આ વજૂદ ખડું રાખે તો એ કુલવંતી નારી કહેવાય ખરી? અને આ જ્યારે સમજ પડી, શુદ્ધ પડી, સમજ અને શુદ્ધ પડી, ત્યારે શું કર્યું? તો જીન ઢીલ ખીન એક ન કરી. સુન કે પાણી કિયા હરામ. આ સાંભળ્યું કે ધની આપણી વચ્ચે રહ્યા નથી, તો એક પલ માટેની પણ દેરી ન કરી અને સુંદર સાથે પોતાનો જીવ પણ ત્યાગી દીધો. તમે જુઓ, આ સાંભળ્યું ત્યારે છત્રસાલ જે છે એ છત્રસાલ તે ઘડે પન્નામાં ન હતા, મોહની અંદર હતા કદાચ. વરસાદની સિઝન હતી, કેન નદી ભરપૂર હતી. એમ થનગનાટ કરી રહી હતી ત્યાં કેન નદી. છતાં પણ એક પલ ન કરી ભલે ભાઈને લઈ અને કેનની અંદર ઝંપલાવી રહ્યા છે. આ સુંદર સાથ છે અને એની સામે આપણે પણ સુંદર સાથ છે. ધનીની વાતો સાંભળવા માટે પણ સમય નથી મળતો.
નીંદ મીઠી આવી રહી છે. ધણીની વાતો સાંભળી કે નીંદ લઈએ. સંસારિક સુખોની અંદર આનંદ આવી રહ્યો છે. આપણી રહેણી આ છે. એટલે જેમણે ધણીની પહેચાન કરી છે એમણે કશું જ જોયું નથી. હવે પહેચાન અને સાંભળવું બંને જુદી વસ્તુ છે. આપણે સાંભળી રહ્યા છે, પહેચાન નથી થઈ. અસલું પહેચાન નથી થઈ. અસલું પહેચાન થઈ હોય તો આપણે અસલું પહેચાન થઈ હોય તો આપણે આપણી આત્મ છે ને એમના કદમોમાં સોંપી દીધી હોય. આપણી આત્મ છે ધણીના કદમોમાં સોંપી દીધી હોય. નથી થઈ પહેચાન આપણને. ભલે આપણે કહીએ પહેચાન થઈ છે, પહેચાન થઈ છે, વજૂદ તરત ખડું થઈ જાય છે. વજૂદ તરત ઊભું થઈ જાય છે. વિચાર્યો. આપણી રહેણી કેવી હોવી જોઈએ અહીંયા બતાવી રહ્યા છે. સુંદર સાથનું જોઈને તો શીખો. બીજી ઘણી બધી કોપીઓ થઈ રહી છે બહાર. આમણે આ કર્યું તો કોપી થઈ જાય. તો આનું અનુસરણ કેમ નથી થતા? એમના પગલે કેમ નથી ચાલતા? આપણે સુંદર સાથના પગલે અહીંયા કેમ નથી થતી કોપી? બીજી બધી કોપીઓ કરવાની હોય તો કરી નાખીએ છીએ આપણે. બુઝરગી લેવાની હોય તો કોપી કરીએ. વાહવા કરવાની હોય તો કોપી કરીએ. અહીંયા કેમ નહીં? जिन ढील खीन एक न करी, सुन के पानी किया हराम, सुन के पानी किया हराम. हम पहुंचे सेवा मिने और न कोई काम. हम पहुंचे सेवा मिने और न कोई काम. सुन के पानी किया हराम. બીજું ચરણ બહુ જ મહત્વનું છે. સુન કે પાણી કિયા હરામ. આ સાંભળ્યું તો પાણી કેવી રીતે ઉતરે? આ સાંભળીને સેવાની અંદર હાજર થઈ ગયા. છત્રસાલ જુઓ તમે. હવે આને બીજી રીતે લઈએ. આ ચોપાઈને બીજી રીતે લઈએ. જાહેર અર્થ બતાવ્યો, તમે જુઓ બાતુની અર્થ. સુન કે પાણી કિયા હરામ. સુન કે, હવે શું સાંભળ્યું? કે ધની છે અર્શ અજીમની અંદર જતા રહ્યા છે. ધની અર્શ અજીમમાં. અર્શ અજીમ ક્યાં છે? આપણા દિલને પરમધામ બનાવી દીધું. વિરાજ દિલ મોમિન કેને વિરાજમાન છે. જીને ઢીલ ખીન એક ન કરી. હવે આની જે આપણને પહેચાન થઈ, આની સમજ પડી, શુદ્ધ પડી, તો પછી રહેણી કેવી હોવી જોઈએ? હમ પહોંચે સેવામીને, હમ પહોંચે સેવામીને. આપણે પહોંચ્યા, દિલમાં પહોંચ્યા. આપણા દિલને અર્થ બનાવ્યું કે આપણા ઘરે ધની આવે. જાહેરી દ્રષ્ટિએ જો વિચાર કરો, કોઈ સુંદર સાથ આવવાનો, કોઈ ગુરુજી આવવાનો હોય આપણા ઘરે, તો કેવી તૈયારીઓ કરે છે? થાળી તૈયાર કરીએ, એમની આરતી ઉતારવા ફૂલ લાવીએ, ફૂલ ના હોય તો ફૂલ લાવીએ, હાર બનાવીએ, જો બેસાડવાના હોય તો એ જગ્યા સાફ કરી નાખીએ, ત્યાં સરસ પાથરી દઈએ. કેવી તૈયારીઓ કરે છે? તો ધની આપણા દિલને અર્થ કરીને બિરાજમાન છે. આપણા દિલને અર્થ બનાવ્યું. આપણા દિલને અર્થ બનાવ્યું. સેવા આ કરો ને. ધની આપણા ઘરે આવ્યા છે તો આપણું ઘર તો સાફ રાખો, દિલ તો સાફ રાખો. આપણા ઘરે ધની આવ્યા છે. હમ પહોંચે સેવામીને, હમ પહોંચે સેવામીને ઓર ન કોઈ કામ. આના સિવાય બીજું કયું કામ હોય? આના સિવાય બીજું કોઈ કામ છે ખરું? પણ આપણે તો કેવી સેવા કરવી? જુઓ આપણી સેવા કઈ છે, કેવી છે. આપણે બધા, હું પણ તમારી સાથે છું, તમારાથી અલગ નથી. આપણી બધાની સેવા જુઓ ક્યાં છે.
આપણી બધાની સેવા ક્યાં છે? બહાર છે, નાના નાના પરિવારની અંદર છે. હા, એમના માટે આપણે હાજર રહીએ, એમના માટે હાજર રહીએ, ધની માટે નહીં. એમના માટે ઘર સાફ રાખીએ, એમના માટે ઘર સાફ રાખીએ, ટાઈમ ટુ ટાઈમ રસોઈ આપીએ. એ સેવા છે, ધની માટે નથી. જુઓ તમે, એટલે કે છે ને કે એ જ મોટા મગરમચ્છ છે. ધનીને આપણી વચ્ચેનો જો મોટામાં મોટો હોય તો વજૂદનો પડદો છે. વજૂદ અને વજૂદ સાથેના સંબંધનો પડદો છે. આ વજૂદ આ છે, આ સંબંધો છે, અને બધા લેણદારો છે. એટલું યાદ રાખજો. એ જે છે, આપણે જે પરિવાર કરીને બેઠા છે, બીજું કોઈ નથી, તમારા લેણદારો જ છે. દેવું પતી ગયું એટલે તું કોણ ને હું કોણ, રહેણું પતી ગયું એટલે તું કોણ ને હું કોણ આવીને ઉભા રહેશે. બધા લેણદારો છે. વિચાર્યું આજે ને કાલે સમજ પડશે, શુદ્ધ પડશે, ત્યારે પસ્તાવાનો સમય ના આવે કે હાય હાય મેં આ શું કર્યું. ચેત શકો સો ચેત લો. ત્યારે હાથ પગ નહીં ચાલતા હોય, બહુ મોટી ભૂલ કરી, બસ પછી એને રોયા સિવાય બીજો કશો જ ઉપાય નથી. આની પર વિચાર કરો. સેવામાં પહોंची गया और न कोई काम, श्वास न खाया बीच में, छोड़ी न सायत, उठे धाम वतन में ए फरदा रोज कयामत. આ કયામત કરવાની છે. એક શ્વાસની પણ ધીરજ ન ધરી. તમે જુઓ, આ કરી રહ્યા છે સાંસારિક જીવનની અંદર, આ કરી રહ્યા છે. આપણી રહેણી આવી છે એવું ના માનશો, પણ કોના માટે? પરિવાર માટે છે, સાંસારિક પરિવાર માટે છે આ રહેણી આપણી. જો થયું હોય, આપણા બાળકને કંઈક થયું હોય તો ગમે તે કામ હોય, બધું પડતી મૂકીને દોટ મૂકે છે, નથી મૂકતા. એક શ્વાસની પણ, એક પલની પણ દેરી ન કરીએ. અસલું પહેચાન છે કે મારો બાળક છે, મારો બાળક રોઈ રહ્યો છે, એ અસલું પહેચાન છે. એમ જો ધનીની જીન મોમિન કો પહેચાન, ધનીની અસલું પહેચાન થઈ હોય તો આ માર્ગ પર ચાલે. શ્વાસ ન ખાયા બીચ મેં, છોડી ન સાયત. અને એ જ ફળદા રોજ છે, કયામત આ છે. ઉઠે ધામ વતન મેં, ઉઠે ધામ વતન મેં, ઉઠે ધામ વતન મેં. તો કયું ધામ છે? ક્યાં ઉઠ્યા? ક્યાં ધની મળ્યા? આપણા દિલની અંદર મળ્યા. એટલે ઉઠે ધામ વતન મેં, અંતસ્કરણ છોડી અને દિલમાં ચાલી ગયા. ધનીના દીદાર થયા, ધની બિરાજમાન છે અંદર, ધનીના દીદાર થયા. એટલે ઉઠે ધામ વતન મેં એ ફળદા રોજ કયામત, એ ફળદા રોજ કયામત. મૂળ મિલાવાના, મૂળ આવે બીજી રીતે કે મૂળ મિલાવા ધનીના ચરણમાં પહોંચી ગયા. મૂળ મિલાવા ધનીના ચરણમાં ન પહોંચાય. સાથે આવે છે તો સાથે જવાનું છે. જાહેરી દ્રષ્ટિથી જાગની બ્રહ્માંડનો મૂળ મિલાવો પન્નાજીમાં છે તો પન્નાજી પહોંચી ગયા. જાહેરી દ્રષ્ટિ, બાતુની દ્રષ્ટિએ જોઈએ તો આપણે અંતસ્કરણ છોડી અને દિલની અંદર પહોંચી ગયા. અને ધની ત્યાં બિરાજમાન છે, એમના ચરણોમાં ત્યાં પહોંચી ગયા. ફળદા રોજ. તો ફળદા રોજ છે શું? પ્રશ્ન થાય ને. એ ફળદા રોજ કયામત, એ ફળદા રોજ કયામત.
સુંદર સાથ વિચાર કરો કે ફળદારો જ છે શું, કયામત છે શું, કે આપણી આત્મ ધણીના ચરણોની અંદર જાગૃત થાય એ કયામત, આપણી આત્મ પર આત્મ જાગૃત થાય એ કયામત. બીજી રીતે કયામત જોઈએ તો અંતસ્કરણ છોડીને દિલમાં જઈએ એ કયામત. અંતસ્કરણ છોડી અને દિલમાં જઈએ એ કયામત. દિલથી ચાલીએ એ કયામત. જીવન પરિવર્તન. નહીં કહેતો ભાઈ આ માણસ મેં બદલાઈ ગયો. આપણે કહીએ છીએ બીજી દ્રષ્ટિએ કે ભાઈ આ માણસ બહુ પહેલા કેવો હતો, ધમાલ્યો તો ના, અત્યારે કેટલો સરસ એકદમ થઈ ગયો. તો એના જીવનની અંદર જીવન પરિવર્તન આવ્યું, એની રહેણી અંદર જીવન પરિવર્તન આવ્યું. એ કયામત છે જાહેરી દ્રષ્ટિ. બાતુની દ્રષ્ટિએ કયામત છે તો છે શું, તો કયામત બાતુની દ્રષ્ટિએ જ્યાં સુધી આપણને ધનીના દીદાર ન થાય. ફળદારો જ છે શું, ધનીના દીદાર થાય તો સમજી લેવાનું કયામત આવી ગઈ. ફળદારો જ, એ ફળદારો જ કયામત. ઉઠે ધામ વતન में, ઉઠે ધામ વતન में. ફળદારો જ છે શું, તો આગલું ચરણ બતાવ્યું છે ઉઠે ધામ વતન में, એ ફળદારો જ કયામત. ધનીના ચરણોની અંદર જાગૃત થઈ જાય એ જ કયામત છે, એ જ ફળદારો જ છે. તો આપણી રહેણી આ પ્રકારની હોવી જોઈએ. આપણી રહેણી આ પ્રકારની હોવી જોઈએ. એટલે સુન્યો મોમિનો, પેલું ચપાય, अब तुम सुनियो मोमिनो, देखो अपने कदम, देखो अपने कदम. કહી રહ્યા છે જે સુંદર સાથ સ્વામીજી સાથે હતા એમની રહેણી જુઓ અને આપણી રહેણી જુઓ. એટલે દેખો અપને કદમ, સાથ ચલે જીન ભાત સો, સાથ ચલે જીન ભાત સો. ગરબાર છોડીને સ્વામીજી સાથે બધા ચાલી ગયા હતા. હવે જો સુંદર સાથ આપણને તો ગરબાર છોડવાની વાત નથી કરતા, ગરબાર છોડીને સ્વામીજી સાથે ચાલી ગયા હતા. એમ છઠ્ઠા દિવસની અંદર રાજ્ય મહારાજ જો આપણા દિલને અર્થ કર્યું હોય તો આપણું ગરબાર છોડીને, આ વજુદ છોડીને દિલથી કેમ નથી ચાલતા? પ્રશ્ન આ છે. આ વજુદ છોડીને દિલથી કેમ નથી ચાલતા? કેમ હજુ વજુદને પકડી રાખ્યું છે? કેમ હજુ મનથી ચાલી રહ્યા છે? કેમ હજુ મનના સંબંધોને નિભાવી રહ્યા, વજુદના સંબંધોને નિભાવી રહ્યા છે? આ છે સાચી જાગણી, આ છે સાચી સમજ, આ છે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. श्वास न खाया बीच में, छोड़ी न सायत, उठे धाम वतन में, ए फड़दारो ज कयामत, ए फड़दारो ज कयामत. बोलो सी प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साधना चरण में कोटान को धर्म प्रणाम जी.